હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ સ્કૂલ શિક્ષા. તો આજે આપણે ભણી રહ્યા છીએ વર્ષા ઋતુ પર નિબંધ. તો ચાલો શરૂ કરીએ. ભારત દેશમાં 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળાની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસામાં વરસાદ આવે છે, તેથી તેને વર્ષા ઋતુ કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના વર્ષા ઋતુ રહે છે. બધી ઋતુઓમાં વર્ષા ઋતુ ઉપયોગી છે. વર્ષા ઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદનું આગમન થતાં જ લોકો ખુશ થઈ જાય છે. વરસાદનું આગમન થતાં ચારે બાજુ ભીની માટીની સુગંધ આવે છે. વરસાદના આગમનથી મોર કળા કરીને નાચે છે, દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે છે. વરસાદમાં બાળકો પાણીમાં છબછબિયા કરે છે. બાળકો કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકે છે. બાળકો વરસાદમાં ગીતો પણ ગાય છે. બાળકોને વરસાદમાં નહાવાની ખૂબ જ મજા આવે છે. ખેડૂતોની પ્રિય ઋતુ વર્ષા ઋતુ છે. ખેડૂતો વર્ષા ઋતુની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે વરસાદથી જ ખેતરોમાં સારો પાક થાય છે. વરસાદનું આગમન થતાં જ ખેડૂતો આનંદમાં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડીને વાવણી કરે છે. વરસાદ આવવાથી ખેતરોમાં લીલોછમ પાક લહેરવા લાગે છે. વર્ષા ઋતુ એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રિ જેવા તહેવારો પણ વર્ષા ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. વર્ષા ઋતુમાં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવા પાણીથી છલકાઈ જાય છે. જો વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઉગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને સૂકો દુકાળ પણ કહે છે. ખેડૂતોને અનાવૃષ્ટિથી ખૂબ જ નુકસાન થાય છે. ખેતરોમાં અનાજ, શાકભાજી, ફળોના પાકમાં નુકસાન થવાથી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ મોંઘવારી વધતી જાય છે. ક્યારેક વધારે વરસાદ પડવાથી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિથી નદી, નાળા, જળાશયો, ગામડાઓ પાણીમાં ડૂબાઈ જાય છે કે છલકાઈ જાય છે. લોકોનું જનજીવન ઠપ થઈ જાય છે. ખેતરોના પાક ધોવાઈ જવાથી પાક નાશ પામે છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. આમ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. વર્ષા ઋતુ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદથી જ આપણને અનાજ અને પાણી મળે છે. આપણા જીવનનો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આ વર્ષા ઋતુ સૌના જીવનનો મુખ્ય આધાર છે. વર્ષા ઋતુને અન્નપૂર્ણા પણ કહે છે. કવિઓએ વર્ષા ઋતુને ઋતુઓની રાણી પણ કહી છે.